નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે ચેપ્ટર 1 સ્થિત વિદ્યુતશાસ્ત્ર એના પ્રશ્નો સોલ્વ કરતા હતા। તો પહેલી એક્સરસાઇઝ ચાલતી હતી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન। એટલે ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ફ્લક્સ અને ગાઉસનો નિયમ। 41મો પ્રશ્ન છે 10 સેમી ત્રિજ્યાના ડાઇલેક્ટ્રિક ગોળાથી 20 સેમી દૂર, ચલો ત્રિજ્યા આપણને આપી છે ગોળાની r બરાબર 10 સેમી, એટલે થઈ જશે 10⁻1 મીટર। એનાથી 20 સેમી દૂર, ધારો કે r1 લઈ લઈએ એને 20 સેમી, એટલે 2 × 10⁻1 મીટર। વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E1 100 વોલ્ટ પર મીટર, 10⁻2 વોલ્ટ પર મીટર। ગોળાના કેન્દ્રથી 3 સેમી દૂર, તો r2 કહી દઈએ એને 3 સેમી, એટલે 3 × 10⁻2 મીટર। વિદ્યુત ક્ષેત્ર E2 કેટલું? ચલો ગોળાની ત્રિજ્યા છે 10 સેમી, તો એનાથી 20 સેમી દૂર, મતલબ કે r1 ઇઝ ગ્રેટર ધેન r, તો ત્યાં ક્ષેત્રનું સૂત્ર આવશે કે Q/r1²। ચલો KQ ને કરતા બનાવો તો E1 r1², આપણને E1 આપ્યા છે 10⁻2, r1² એટલે 4 × 10⁻2, એટલે KQ થઈ જશે 4, આને હું કહી દઉં નંબર 1। ચલો હવે 3 સેમી એટલે ગોળાની અંદરનો ભાગ, r2 <r, ચલો ત્યાં ક્ષેત્રનું સૂત્ર આવશે KQ/r2/r³। ચલો KQ આવી ગયા સમીકરણ 1 પરથી 4, r2 તો 3 × 10⁻2 કેપિટલ R એટલે 10⁻3, તો E2 થઈ જશે 12 × 10⁻1, એટલે E2 બરાબર 120 વોલ્ટ પર મીટર। તો કી કન્સેપ્ટ આમાં છે ગોળાના અંદરના ભાગમાં અને બહારના ભાગના સૂત્રો, ક્ષેત્રના સૂત્રો તમને આવડતો આવવા જોઈએ। ચલો જો અંદર આવતું અને બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ ∅1 ∅2 હોય તો સપાટીની અંદરની બાજુએ વિદ્યુતભાર કેટલો? ચલો વિદ્યુતભાર ગોતવાનો છે। હવે આમાં પહેલા કી પોઈન્ટ લઈ લઈએ। સમજો આપણી પાસે કોઈ સપાટી છે તો એનો ક્ષેત્રફળ સદિશ તો બહાર આવતી દિશામાં જ હોય, અને જો ક્ષેત્ર પણ બહાર આવતી દિશામાં હોય તો E અને A વચ્ચેનો ખૂણો છે એ આપણે એવું કહી શકીએ કે ભાઈ <90 આવે, જે આ કિસ્સામાં 0 છે। જો θ<90 હોય તો cos θ છે એ ધન હોય, તો એનો મતલબ કે ફ્લક્સ છે એ ધન હોય, બરાબર। આવા ફ્લક્સને બહિર્મુખી ફ્લક્સ કહેવાય, બહિર્મુખી ફ્લક્સ, અને જે હંમેશા કેવું લેવાય? ધન લેવાય, એટલે કે બહાર આવતું ફ્લક્સ છે એ ધન લેવાય। હવે ઊંધું લઈ લઈએ કે ક્ષેત્રફળ સદિશ તો બહાર આવતી દિશામાં જ હોય, પણ ધારો કે ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય તો દાખલા તરીકે અહીંયા ખૂણો 180 નો બને, તો θ ઇઝ ગ્રેટર ધેન 90 થાય, તો cos θ ઋણ થાય, તો ફ્લક્સ છે એ પણ ઋણ થાય। આવા ફ્લક્સને અંતર્મુખી ફ્લક્સ કહેવાય, બરાબર, જે અંદર જતી દિશામાં હોય। આવા ફ્લક્સ અંતર્મુખી ફ્લક્સ કહેવાય, જે કેવું હોય? અંદરની દિશામાં હોય, જે હંમેશા કેવું લેવાય? ઋણ લેવાય। તો અહીંયા અંદર જતું ફ્લક્સ છે એ ∅1 છે, બરાબર, અંદરનું ફ્લક્સ છે એ ∅1 છે, તો એ નેગેટિવ લેવાય। બહારનું ફ્લક્સ છે એ ∅2 છે એ પોઝિટિવ લેવાય। તો પછી આપણી કુલ ફ્લક્સ આવી જાય ∅2 - ∅1। એટલે ગોસના નિયમ પ્રમાણે ફ્લક્સ એટલે Q/ε0, ∅2 - ∅1, તો વિદ્યુતભાર Q બરાબર ε0 ∅2 - ∅1। ચલો અવકાશમાં આપણે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, વેક્ટર E બરાબર 5I + 2J ન્યૂટન પર કુલમ। YZ સમતલમાં આવેલા 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, એટલે કે સદિશ A જે છે એ આપણું બની જશે 2I મીટર સ્ક્વેર, કારણ કે YZ સમતલ એટલે ક્ષેત્રફળ સદિશ એ x અક્ષની દિશામાં હોય। તો ફ્લક્સ કેટલું આપણને પૂછ્યું છે, તો ફ્લક્સ ∅ બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A, ચલો આવશે 5I + 2J ડોટ 2I, તો થઈ જશે 10 SI।
ચલો આમાં જવાબ બાકી રહી ગયો તો ટીક કરવાનો, એટલે બી આવશે. ચાલો 44. આપેલા ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે એ કહેવાનું, જ્યાં એ છે એ ઘનની બાજુ છે. તો આ ઘન જે છે એની સાથે કુલ ફ્લક્સ કેટલું એ આપણે કહેવાનું છે. હવે સમજો, ધારો કે એક ઘનમાં અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર હોય, બરાબર. તો આ ક્યુ વિદ્યુતભારને કારણે આ ઘન સાથે કેટલું ફ્લક્સ સંકળાય આપણને ખબર હોવી જોઈએ. હવે આ ક્યુ વિદ્યુતભારને મારે ઘેરવો હોય, કારણ કે ગોસના નિયમ પ્રમાણે વિદ્યુતભારને આપણે ઘેરવો પડે. તો આ ક્યુ વિદ્યુતભારને મારે ઘેરવા માટે 8 સમઘનની જરૂર પડે. 8 સમઘન છે એ ક્યુ વિદ્યુતભારને ઘેરે. તો 8 સમઘન જે છે એ ક્યુને ઘેરે, તો એક સમઘનમાં કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો હોય, ક્યુ બાય 8. હવે 8 સમઘન કઈ રીતે, તો કે એક તો આ છે એની બાજુમાં એક એટલે 2 થઈ ગયા, એની આગળ 2 એટલે 4 થઈ ગયા. 4 સમઘનથી કેટલો વિદ્યુતભાર ઘેરાનો, અડધો. એવા બીજા ઉપર 4 લઈ લો એટલે આખો ઘેરાઈ ગયો. તો કેટલા સમઘનથી ટોટલ 8. 8 સમઘન છે એ ક્યુ વિદ્યુતભારને ઘેરે. તો એક સમઘન વડે કેટલો વિદ્યુતભાર ઘેરાય, ક્યુ બાય 8. તો એક સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ક્યુ બાય 8 એપ્સિલોન 0 હોય. તો આ છે પ્રશ્નનો કી પોઈન્ટ. હવે એનો મતલબ એવો કે કોર્નર પર જો વિદ્યુતભાર હોય તો એનો 8મો ભાગ જ આપણે ધ્યાનમાં લેવાનો. તો આપણે શું કરીએ કે આપણે જે અહીંયા સમઘન આપ્યો છે એમાં કુલ કેટલો વિદ્યુતભાર છે ગણી લઈએ અને ભાગ્યા 8 કરી નાખીએ. તો કુલ કેટલો વિદ્યુતભાર છે, તો કે 4, 2, 1, 3, બરાબર. એટલે થઈ જશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 5, 6, 7, 8 ના છેદમાં કરી નાખીએ 8 માઇક્રો, બરાબર. એટલે આ થઈ જશે 36/8. એટલે ઘેરાયેલો વિદ્યુતભાર થઈ જશે 4.5 માઇક્રોકુલમ. તો પછી ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 એટલે 4.5 ગુણ્યા 10⁻6 ના છેદમાં. હવે સમજો કે એટલે 1/4π એપ્સિલોન 0. તો એપ્સિલોન 0 એટલે 1/4πk. તો અહીંયા આવશે 1/4πk. તો અંશમાં જતા રહેશે એટલે 4πk એટલે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 4.5 ગુણ્યા 10⁻6. એટલે આ થઈ જશે 162π ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો એટલે જવાબ આવશે આપણો બીજો. એટલે કી પોઈન્ટ આ છે યાદ રાખવાનું, સમઘનના કોર્નર પર જો વિદ્યુતભાર હોય, બરાબર, તો એક સમઘન વડે એનો 8મો ભાગ જ ઘેરાયેલો હોય. ચલો એક બિંદુએ વિદ્યુતભારને ચોરસના સમતલથી લંબ અંતર a/2a તેમજ એ બાજુ ધરાવતા ચોરસના કેન્દ્રથી ઉપર રાખેલો છે. મતલબ કે આ ચોરસ છે એની બાજુ એ છે, એક વિદ્યુતભાર રાખ્યો છે ક્યુ, બરાબર, જે સપાટીથી એનું અંતર છે a/2. તો ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. હવે સમજો ચોરસને 6 બાજુ હોય. આ જે આવી એક બાજુ છે એવી હું આજુબાજુ બીજી 5 મૂકી દઉં એટલે 6 બાજુ ભેગી થઈને કેટલો વિદ્યુતભાર ઘેરશે, ક્યુ. તો એક બાજુ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો હોય, તો કે ક્યુ બાય 6. તો સિગ્મા ક્યુ બરાબર ક્યુ બાય 6. તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 એટલે આવશે ક્યુ બાય 6 એપ્સિલોન 0. ક્યુ બાય 6 એપ્સિલોન 0. ચાલો હવે જે પ્રશ્નો છે એ સ્થિતિમાન સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતી સપાટી એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એટલે E = -dV/dx એના પર આધારિત પ્રશ્નો છે. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર +Q અને -Q વિદ્યુતભારને અલગ કરેલા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ B અને C પર મૂકેલા છે. એ ખૂણા પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, એ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું. ચલો એ આગળ વિદ્યુત સ્થિતિમાનને VA કહી દઈએ. તો +Q, બરાબર. તો સમબાજુ ત્રિકોણ આપણને આપ્યો છે, આ લંબાઈ એ લઈ લઈએ, આ એ લઈ લઈએ, આ એ લઈ લઈએ. તો +Q ને કારણે સ્થિતિમાન KQ/A, -Q ને કારણે સ્થિતિમાન -KQ/A એટલે સ્થિતિમાન આવશે 0. હંમેશા યાદ રાખજો, સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાની ગણતરી જ્યારે પણ કરો વિદ્યુતભારને નિશાની આપવી જરૂરી છે.
47 સમાન અને વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી રેખાના લંબ દ્વિભાજકના, તો સમાન અને વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી રેખા એટલે ડાયપોલ. સમાન અને વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતી રેખા એટલે ડાયપોલ. -q + q એનું લેવાનું છે આપણે લંબ દ્વિભાજક, ડાયપોલની વિષુવ રેખા જેને આપણે કહીએ. એનું કોઈ પણ બિંદુ આપણે લઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે પહેલાં તો પહેલી તો વાત વિદ્યુત ક્ષેત્ર જો આપણે ગણીએ અહીંયા તો યા તો આપણે ભણી ગયા છે ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો છે જ નહીં, કારણ કે ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ઋણનું ક્ષેત્ર એની તરફ, તો પરિણામી ક્ષેત્ર આ દિશામાં આવશે, એટલે વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય નથી. ચલો અહીંયા જો સ્થિતિમાન ગણીએ, આ અંતર r હોય તો સ્થિતિમાન v બરાબર -kq/r + kq/r, એટલે સ્થિતિમાન થઈ ગયું 0, એનો મતલબ કે બી જવાબ સાચો. મધ્ય બિંદુથી અંતર વધવાની સાથે સ્થિતિમાન ઘટે, ના મધ્ય બિંદુથી અંતર વધે કે ઘટે પણ લંબ દિશામાં જો હોય તો સ્થિતિમાન 0 ને 0 જ રહે. અને વિદ્યુતભારને જોડતી રેખાને વિદ્યુત ક્ષેત્ર લંબ હોય, ના વિદ્યુત ક્ષેત્ર છે એ સમાંતર છે, એટલે આમાં જવાબ આવશે બી. 48 r ત્રિજ્યા અને q વિદ્યુતભાર ધરાવતા એક સુવાહક ગોળાના કેન્દ્રથી એક અંતરે અંદરના બિંદુએ, ચલો સુવાહક ગોળો છે એના કેન્દ્રથી એક અંતરે અને અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આપણે જાણીએ છીએ કે v અંદર બરાબર v સપાટી, જેટલું સપાટી પર હોય એટલું જ અંદર હોય, તો આવશે કે q/r. એક સુવાહકને અમુક ધન વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેનું સ્થિતિમાન, ચલો સુવાહકને ધન વિદ્યુતભાર આપો બરાબર, તો તેનું સ્થિતિમાન જે છે એ સમગ્ર સુવાહકમાં અચળ રહે બરાબર. એનું જે સ્થિતિમાન છે એ સમગ્ર સુવાહકમાં કેવું રહેશે, અચળ. સપાટી પર મહત્તમ એવું ન કહી શકાય, કારણ કે અંદર એટલું જ હોય, અંદરના ભાગમાં જેટલું હોય v અંદર બરાબર v સપાટી, હમણાં જ આપણે કીધું બરાબર kq/r બરાબર અચળ. તો સપાટી પર મહત્તમ છે પણ સપાટી એક ઉપર જ નહીં, સપાટી પર જ નહીં પણ અંદરના ભાગમાં મહત્તમ છે, એટલે એ ઓપ્શન આપણે લઈ શકીએ નહીં. કેન્દ્ર પર મહત્તમ, તો બરાબર કેન્દ્ર પર એ મહત્તમ જ છે, અચળ છે, તો સપાટી ઉપર છે, એટલે બંને જો સાથે હોત તો એ પ્રમાણે આપણે અલગ વિચારી શકીએ. સમગ્ર સુવાહકમાં અચળ એટલે આ બરાબર છે. સપાટી અને કેન્દ્ર આગળ મહત્તમ, સપાટી અને કેન્દ્ર આગળ જ નહીં, સુવાહક ગોળામાં અંદર ગમે ત્યાં સ્થિતિમાન તો એક સરખું જ છે, અને માત્ર સપાટી અને કેન્દ્ર આગળ મહત્તમ એવું આપણે લઈ શકીએ નહીં. એટલે ટૂંકમાં સમગ્ર ગોળામાં જો આ 4 ઓપ્શન જો આપણે વિચારીએ તો સૌથી સારો બેસ્ટ છે સમગ્ર સુવાહકમાં અચળ હોય. હા મૂલ્ય મહત્તમ છે kq/r, સમગ્ર સુવાહકમાં અચળ એ બેસ્ટ ઓપ્શન છે. એક પોલા વિદ્યુતભારિત ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન કેટલું, તો હમણાં આપણે ભણી ગયા બરાબર, અંદરની બાજુએ સ્થિતિમાન ચાલો સમાન જ હોય. પોલા વિદ્યુતભારિત ગોળાની અંદરની બાજુએ સ્થિતિમાન, તો v અંદર બરાબર v સપાટી બરાબર kq/r. તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એવું આવે નહીં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં તો અંદરની બાજુએ તો અચળ જ હોય, એટલે એ પણ ન કહેવાય, કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં પણ ન કહેવાય, એટલે આવશે સમાન. ચલો q વિદ્યુતભાર ધરાવતો એક સુવાહક ગોળો વિદ્યુતભાર વિહીન કવચની અંદર સમકેન્દ્રીય રહેલો છે. તો અહીંયા એક ગોળો છે, આ પ્રારંભ લઈ લઈએ. ચલો એની ત્રિજ્યા હું લઈ લઉં છું r, એક કવચ છે એની ત્રિજ્યા કેપિટલ R. ગોળાની સપાટી, બંને ગોળાની સપાટી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત v છે. તો ધારો કે અહીંયા સ્થિતિમાન v1 છે, અહીંયા સ્થિતિમાન v2 છે, તો આપણે આવું લખી શકીએ કે v1 બરાબર ચલો kq/r આવશે, અને v2 એટલે નાનો જે અંદર ગોળો છે એની બહારની બાજુ r અંતરે, એટલે આવશે kq/R. ચલો આનો તફાવત આપણને v આપ્યો છે, તો v1 - v2 એટલે v થઈ જાય kq/r - kq/r. ચલો હવે અંતમાં કવચને -3q વિદ્યુતભાર આપી દીધો, અહીંયા તો q હતો જ, આ r છે, આ કેપિટલ R છે, તો બંને સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, એટલે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો. ચલો અહીંયા v1 લઈ લઈએ, અહીંયા v2 લઈ લઈએ. તો v1 ચલો પહેલાં તો અંદરનો જે નાનો ગોળો છે એને કારણે kq/r, અને બહારનો ગોળો છે એને કારણે પણ ત્યાં સ્થિતિમાન હોય,
એટલે -3 kq/r, કારણ કે બહારના ગોળાની અંદર આ બિંદુ કહેવાય, અંદરના ગોળાની સપાટી પર અને બહારના ગોળાની અંદર સ્થિતિમાન સરખું હોય. v2 છે તો અંદરના ગોળાની બહાર, તો kq/R, અને બહારના ગોળાની સપાટી પર તો -3 kq/r. ચલો આને આપણે v' કહી દઈએ, તો v1 - v2 એટલે આવશે kq/r -3 kq/r -kq/r પ્લસ 3 kq/r, એટલે આ થઈ જશે kq/r માઇનસ kq/R, એટલે આ થઈ ગયું v, એટલે આપણો જવાબ આવશે v. ચલો 4 વીજભાર 2 કુલમ, -3 કુલમ, -4 કુલમ અને 5 કુલમ એ અનુક્રમે ચોરસના બધા ખૂણાઓ ઉપર ગોઠવાયેલા છે. બે વિકર્ણના આંતરછેદ એટલે મધ્યબિંદુ માટે નીચેનામાંથી કયું છે? ક્ષેત્ર અને સ્થિતિમાનની વાત કરી છે. ચાલો પહેલાં આપણે ક્ષેત્રની વાત કરીએ. તો 2 છે એ ધન વીજભાર છે, 2 કુલમ છે એ ધન વીજભાર, તો ધનને કારણે ક્ષેત્ર એનાથી દૂર. ચલો આ જે ઋણ છે તો ઋણનું ક્ષેત્ર એની તરફ. ચલો આ ધન છે તો ધનને કારણે ક્ષેત્ર એનાથી દૂર, આ ઋણ છે તો એનું ક્ષેત્ર એની તરફ. તો પરિણામી ક્ષેત્ર આ દિશામાં આવશે એટલે E ≠ 0 થાય. ચલો હવે સ્થિતિમાન ગણીએ, તો બધા અંતર તો સરખા જ છે, ચારે ચારના સ્થિતિમાનનો સરવાળો થાય. હવે બધા અંતર સરખા, તો વિદ્યુતભાર ગણી લઈએ, બરાબર. તો વિદ્યુતભાર થાય 2 -3 -4 5, તો 5 ને 2 7, 4 ને 3 7, એનો મતલબ કે સ્થિતિમાન 0 થઈ જાય. kq/r પ્રમાણે ગણશો તમે, નિશાની સાથે મૂકી દેવાની, અંતર બધા r લઈ લો અને નિશાની સાથે મૂકી દો એટલે સ્થિતિમાન કેવું થઈ જાય? 0. તો ક્ષેત્ર ≠ 0 પણ સ્થિતિમાન 0. ચલો 0.5 મીટરની ત્રિજ્યા ધરાવતી, તો r બરાબર છે 0.5 મીટર, અવાહક રિંગ કે જેના પરિઘ પર 1.11 × 10⁻10 કુલમ વિદ્યુતભાર છે, તો q બરાબર 1.11 × 10⁻10 કુલમ ગોઠવાયેલ છે. તે પોતાની આસપાસ E વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. L બરાબર 0 રિંગનું કેન્દ્ર હોય તો ઇન્ટિગ્રેશન L બરાબર -∞ થી 0 -E.dl નું મૂલ્ય શોધો. આ શું છે? સ્થિતિમાન છે. તો સ્થિતિમાન એટલે kq/r. તો 9 × 10⁹, 1.11 × 10⁻10 ના છેદમાં 0.5 એટલે 5 × 10⁻1. ચલો તો આ થઈ જશે 1.998 એટલે એપ્રોક્સિમેટલી 2 વોલ્ટ. ચલો 5 સેમી ત્રિજ્યા ધરાવતા પોલા ધાતુના ગોળાની સપાટી પર જો 10 વોલ્ટ સ્થિતિમાન થાય, એટલે કે ધારો કે અહીંયા V છે એ 10 વોલ્ટ આપણને આપ્યું છે, એની ત્રિજ્યા આપણે લઈ લઈએ r, ત્યાં સુધી વિદ્યુત ભારિત કર્યો એને, તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? હવે આપણને ખબર છે કે ગોળાને તમે વિદ્યુતભાર આપો તો એ કોઈ દિવસ અંદર ગતિ કરે નહીં. સુવાહકોના સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આપણે ભણી ગયા, અંદરના ભાગમાં ક્ષેત્ર હંમેશા કેવું રહે? 0 જ રહે. એ જ સુવાહકની લાક્ષણિકતા છે. ચલો r ત્રિજ્યા અને q વિદ્યુતભારિત ગોળાના કેન્દ્રથી r/2 અંતર. ચલો કેન્દ્રથી તમે r/2 અંતર લો એટલે બિંદુ ક્યાં આવે? અંદર આવે. તો સ્થિતિમાન કેટલું હોય? સપાટી જેટલું, kq/r. એટલે v બરાબર 1/4πε0 q/r. ચલો 4 વિદ્યુત ભારો +q -q +q -q ચોરસના ચારેય ખૂણા પર ક્રમિક મૂકેલા છે. તો પછી ચોરસના મધ્યમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો? તો ક્ષેત્ર અને સ્થિતિમાન. હમણાં આપણે આગળ આવો પ્રશ્ન એક કર્યો. પહેલાં ક્ષેત્રની વાત કરીએ. ચલો ધન, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, આ પણ ધન, એનું ક્ષેત્ર એનાથી દૂર, આ ઋણ, એનું ક્ષેત્ર એની તરફ, આ ઋણ, એનું ક્ષેત્ર એની તરફ, બધા અંતર સરખા એટલે ક્ષેત્ર થઈ જશે 0. ચલો સ્થિતિમાનમાં વિદ્યુતભારોનો સરવાળો 0 થાય છે, એટલે kq/r આ પ્રમાણે ગણો તો સ્થિતિમાન પણ શું થઈ જશે? 0. ચલો ઉગમ બિંદુથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને E બરાબર 100/x².
x બરાબર 10 અને 20 વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે v ઓફ 10 માઇનસ v ઓફ 20 કેટલો થાય આપણે કહેવાનું. હવે ક્ષેત્ર પરથી સ્થિતિમાન પર જવું છે તો એનું સૂત્ર આપણને ખબર છે, E ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. તો ડીવી ઇક્વલ ટુ માઇનસ E ગુણ્યા ડીએક્સ. ચલો ડીવી ઇક્વલ ટુ માઇનસ E છે આપણા 100/x² ઇન્ટુ ડીએક્સ. ચલો બંને બાજુ સંકલન કરી નાખો. સંકલન ડીવી બરાબર -100 અને 12 લઈ લો. ઇન્ટિગ્રેશન 1/x² એટલે x⁻² dx. ચલો 10 અને 20 વચ્ચેનો છે બરાબર. તો અહીંયા લઈ લઈએ 10, અહીંયા લઈ લઈએ 20. 10 આગળ સ્થિતિમાન લીધું આપણે V10, 20 આગળ સ્થિતિમાન V20. ચલો ઇન્ટિગ્રેશન ડીવી જે છે એનું સંકલન થઈ જશે V10 થી V20. આ -100 x⁻² નું સંકલન એટલે x⁻² + 1 ઇન્ટુ છેદમાં -2 + 1 એટલે x⁻² નું સંકલન x⁻² + 1 છેદમાં -2 + 1 એટલે -1/x. તો અહીંયા આવશે -1/x. 20 10 થી 20. ચલો આ થઈ જશે V20 માઇનસ V10 માઇનસ માઇનસ પ્લસ 100 1/20 માઇનસ 1/10. હવે આપણે જે મેળવવાનું છે એ V10 માઇનસ V20 છે. તો V10 માઇનસ V20 બરાબર 100 1/10 માઇનસ 1/20. તો આ થઈ જશે 100 20 માઇનસ 10 10 ગુણ્યા 20. ચલો તો બબે મીંડા જાય બરાબર. એટલે એ થઈ જશે 10/2 એટલે 5 વોલ્ટ. V10 માઇનસ V20 એ થઈ જાય 5 વોલ્ટ. ચાલો આર ત્રિજ્યાના વર્તુળ પર નિયમિત વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવેલ છે. વર્તુળના પરિઘ પર આવેલ ABCD બિંદુઓ પરનું વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે કેટલું છે આપણે કહેવાનું. તો ચાલો આનો કી પોઈન્ટ પહેલાં તો યાદ રાખવાનો છે. 3 વાક્યો યાદ રાખવાના. ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે છે. બીજું, ક્ષેત્રની વિરુદ્ધમાં જતા સ્થિતિમાન વધે છે. ત્રીજું, ક્ષેત્રને લંબરૂપે જતા સ્થિતિમાન અચળ રહે છે. બરાબર. તો હવે જો એનો મતલબ કે ક્ષેત્રની દિશામાં જે સૌથી વધુ આગળ હશે ત્યાં સ્થિતિમાન જે છે એ સૌથી ઓછું હશે. એ અને સી બિંદુઓ જે છે, એ અને સી બિંદુ બરાબર, એ બંને ક્ષેત્રના લંબ બિંદુઓ પાસે આવે છે. ક્ષેત્ર છે અને લંબ રેખા પર આવે છે. મતલબ કે એ અને સી આગળ સ્થિતિમાન સરખા હશે. ડી છે બરાબર, એ ક્ષેત્રની વિરુદ્ધમાં છે. તો એનો મતલબ કે ડી આગળ સ્થિતિમાન સૌથી વધુ હશે. ચાલો હવે તો એનો મતલબ એવો થાય કે ડી આગળ સ્થિતિમાન સૌથી વધારે, પછી એ બરાબર સી અને પછી આવશે બી. ચાલો આ પ્રમાણે જવાબ આપણે જોઈએ તો આવશે સી. એ અને સી આગળ સ્થિતિમાન સરખા અને ડી આગળ સ્થિતિમાન બી કરતાં મોટું. તો આ કી પોઈન્ટ છે. એ 3 વાક્યો યાદ રાખવાના. ચલો એના જ ઉપર આધારિત આપણને બીજો પ્રશ્ન છે. ધન x અક્ષની દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. આ દિશામાં ક્ષેત્ર છે. એ બિંદુને ઉગમ બિંદુ તરીકે લો એટલે અહીંયા લઈ લો તમે એ. બી બિંદુ x અક્ષ પર 1 સેન્ટીમીટર અંતરે લો. સી બિંદુ છે એ y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર અંતરે લો. એ બી અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ. ચલો હમણાં કીધું એ પ્રમાણે બી છે એ ક્ષેત્રમાં સૌથી આગળ છે. તો બી આગળ સ્થિતિમાન છે એ સૌથી ઓછું હોય. એ અને સી છે એ લંબ આવેલા છે. તો એ અને સી આગળ સ્થિતિમાન સરખા હોય. ચલો આવો જવાબ આપણો આવશે તો આપણે એ જવાબ મેચ થાય છે.
બરાબર, એ જવાબ જે છે એ આપણો મેચ થાય. 60. હમણાં આપણે આગળ એક પ્રશ્ન જોયો કે ક્ષેત્ર આપ્યું હતું તો એના પરથી આપણે સ્થિતિમાન ગોઈતું. તો હવે અહીંયા આપણને સ્થિતિમાન આપેલું છે, એ સ્થિતિમાન ઉપરથી આપણે ક્ષેત્ર લેવાનું છે. તો 5x² - 10x - 9, x બરાબર 1 આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો E = -dv/dx. તો આવશે -d/dx ઓફ 5x² - 10x - 9. ચલો માઇનસ થઈ જશે, આ વિકલન કરો તો 10x - 10. ચલો આ થઈ ગયું E. તો આપણે આમાં મૂકવાના છે x બરાબર 1 મીટર, એટલે આવશે 10 - 10 એટલે થઈ ગયું ક્ષેત્ર 0. ઓકે, તો આ બીજા 20 MCQ થયા. એટલે આપણે આ ચેપ્ટરના ટોપિક પર આધારિત 60 MCQ પૂરા કર્યા. કાલે નવા 20 MCQ સાથે ફરી પાછો વિડીયો સ્ટાર્ટ થશે. કંઈ પણ તકલીફ હોય તો મને મારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ.